કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારોની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે જે વ્યક્તિ શિસ્તબદ્ધ હોય છે તેને કોઈ પણ કામ અઘરું લાગતું નથી, કારણ કે વ્યક્તિ શિસ્તમાં છે એ જ સૌથી મોટું અઘરું કામ છે. આ જ વાતને સુવિચાર તરીકે શ્રી સંજીવ શાહ સાહેબે ખૂબ જ સરસ રીતે પ્રસ્તુત કર્યો છે. તેમણે શિસ્ત વિશે લખ્યું છે કે ગેરસમજણ હંમેશા ગેરસમજણ જ રહે છે, પછી ભલે ને તે વ્યક્તિઓના બહુ મોટા જૂથ દ્વારા તેને પ્રસ્તુત કરવામાં આવે. મારા મિત્રો, વાત અટપટી છે એટલી જ મહત્વપૂર્ણ છે. આપણે આપણા જીવનમાં જોયું હોય છે, અનુભવ્યું હોય છે કે વ્યક્તિ જ્યારે ખોટો હોય છે તો વ્યક્તિઓનો સમૂહ જૂઠ્ઠો હોય છે, ત્યારે તેઓ પોતાના જૂઠ્ઠાને સાચું સાબિત કરવા માટે જોરશોરથી નારાબાજી કરે છે, જોરશોરથી વાતો કરે છે, જોરશોરથી પોતાની વાતને પ્રસ્તુત કરે છે. તેઓ એવું વિચારતા હોય છે કે અમે જો જોરશોરથી બોલીશું તો અમારું જૂઠ્ઠું પણ સાચું સાબિત થઈ જશે, પરંતુ આ વાત અહીંયા ખોટી છે અને સત્ય હંમેશા સત્ય જ રહે છે. આ વાત અહીંયા એટલા માટે છે કે જે વ્યક્તિ શિસ્તબદ્ધ હોય છે, ડિસિપ્લિનમાં હોય છે, તે હંમેશા સત્યનો સાથ જ આપતો હોય છે. એટલે જે વ્યક્તિ શિસ્તબદ્ધ છે તેને ક્યારેય પણ ગેરસમજણ થતી નથી અને તે ક્યારેય પણ ગેરસમજણ પેદા કરતો નથી. એટલે આ બધી જે વાતો છે તે એની છે કે જે વ્યક્તિ શિસ્તબદ્ધ નથી અને શિસ્તની બહાર છે, ઇનડિસિપ્લિન છે. મારા મિત્રો, આપણે જો આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી જો આપણે સારા અને સાચા રસ્તે પહોંચવું હશે તો આપણે જે શિસ્તનો ગુણ છે, ડિસિપ્લિનનો ગુણ છે, તે આપણા જીવનમાં ઉતારવાનો છે. જો આપણે આટલું કરી શકીએ તો આપણે આપણા લક્ષ્ય સુધી સંતોષપૂર્વક, સરળતાથી, સફળતાથી પહોંચી શકીએ. અને આ ડિસિપ્લિનનો ગુણ આપણને ઘણી બધી ગેરસમજોથી દૂર રાખશે. જે લોકો આપણા મગજમાં ગેરસમજો ઊભી કરવા માંગતા હશે તે લોકોને પણ આપણાથી દૂર રાખશે. કારણ કે વ્યક્તિ જ્યારે શિસ્તબદ્ધ હોય છે ત્યારે ઘણા બધા લોકો તેનાથી દૂર ભાગે છે કે જે લોકો આ વ્યક્તિનું કંઈ અહિત કરવા ઈચ્છતા હોય છે. માટે આપણે આજથી શિસ્તબદ્ધ રહેવાનો પ્રયાસ કરવો જોઈએ અને આપણી સાથે આપણું અને આપણી સાથેના અન્ય લોકોનું જીવન પણ વધારે બહેતર બનાવવું જોઈએ. થેન્ક યુ.